કોઈપણ શુભ પ્રસંગ કે તહેવારના દિવસે આપણે ફાડા લાપસી બનાવતા હોઈએ છીએ, પરંતુ ટ્રેડિશનલ રીતે કઢાઈમાં ફાડા લાપસી બનાવવામાં ઘણો લાંબો સમય લાગે છે. તો આજે આપણે પ્રેશર કુકરમાં ફાડા લાપસી બનાવીશું, જેથી તે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જશે. તો સૌ પ્રથમ એક મોટી તપેલીમાં મેં 3 કપ એટલે કે 750 ml પાણી લીધું છે. તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકીશું. 1 કપ ઘઉંના ફાડામાંથી લાપસી કરવી હોય તો તેનાથી 3 ગણું પાણી લેવું. પ્રેશર કુકરમાં અડધો કપ ઘી લઈ તે સરખું ગરમ થાય પછી તેમાં 1 કપ ઘઉંના ફાડા ઉમેરીશું. ઘઉંના ફાડાને હિન્દીમાં દલિયા અને ઇંગ્લિશમાં બ્રોકન વ્હીટ કહેવાય છે, જે તમને કોઈપણ કિરાણા સ્ટોર પર કે ઓનલાઈન સરળતાથી મળી જાય છે. અત્યારે મેં મીડિયમ સાઇઝના ફાડા લીધા છે, તેના બદલે તમે ઘઉંની થૂલી પણ લઈ શકો છો. ફાડાને ઘીમાં ઉમેરી તાવેથા વડે સતત હલાવતા રહીશું અને ધીમી આંચ પર 7 થી 8 મિનિટ માટે શેકીશું. જો તમે તેને મીડિયમ કે હાઈ ફ્લેમ પર શેકશો તો તે બહારથી લાલ થઈ જશે અને અંદરથી પ્રમાણમાં કાચા રહેશે. 8 મિનિટ પછી ચેક કરીએ તો ફાડા સરસ ફૂલી ગયા છે અને તેનું ટેક્સચર પહેલાં કરતાં બદલાઈ ગયું છે. આ સ્ટેજ ઉપર તેમાં 2 ટેબલસ્પૂન સમારેલા કાજુ, 2 ટેબલસ્પૂન બદામની કતરણ અને 2 ટેબલસ્પૂન કિશમિશ ઉમેરી ફક્ત 1 મિનિટ માટે શેકી લઈશું, જેથી ડ્રાયફ્રૂટ પણ ઘીમાં સરખું સંતરાઈ જશે. તમે પોતાનો મનગમતો સૂકો મેવો ઉમેરી શકો છો. શીતકાલમાં સામગ્રી શ્રી પ્રભુને ભોગ ધરવામાં આવે છે, જેને મીઠી થોલી તરીકે ઓળખાય છે. આ રીતે પાણી થોડું ઉકળવા લાગે એટલે થોડું થોડું કરીને પાણી ઘઉંના ફાડામાં ઉમેરતા જવું. જો બધું પાણી એકસાથે એડ કરશો તો તેના છાંટા બહાર ઉડશે. પાણી હંમેશા ગરમ કરીને પછી જ ઉમેરવું. જો ઠંડુ કે રૂમ ટેમ્પરેચર પર હોય તેવું પાણી એડ કરશો તો ફાડા લાપસી પ્રમાણમાં ચીકણી બનશે. તાવેથા વડે ઘઉંના ફાડાને પાણી સાથે સરખી રીતે મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી તેને ધીમી આંચ પર પ્રેશર કૂક કરીશું. સૌરાષ્ટ્રમાં ફાડા લાપસીને ઓરમું તરીકે ઓળખાય છે. 5 વિસલ થાય પછી ગેસ બંધ કરી કુકરનું પ્રેશર રિલીઝ થાય એટલે ઢાંકણ ખોલીને ચેક કરીએ તો બફાવાના લીધે ફાડા સરસ ફૂલી ગયા છે. આંગળી અને અંગૂઠા વડે તેને દબાવીને ચેક કરવા. જો બિલકુલ કડક ન રહ્યા હોય તો સમજવું કે તે સરખા બફાઈ ગયા છે. અત્યારે મારી પાસે પ્રેશર કુકર નાનું છે એટલે બાફેલા ઘઉંના ફાડાને એક મોટી નોનસ્ટિક કઢાઈમાં કાઢી લઈશું. તમે મોટા પ્રેશર કુકરમાં બનાવતા હો તો તેને આ રીતે અલગ વાસણમાં કાઢવાની જરૂર નથી. હવે તેમાં ગળપણ માટે 1/2 કપ ખાંડ ઉમેરી ખાંડ ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી ધીમી આંચ પર તાવેથા વડે સતત હલાવતા રહીશું. તમને વધુ મીઠી લાપસી પસંદ હોય તો સવાના બદલે 1/2 કપ ખાંડ પણ ઉમેરી શકો છો. અને જે લોકો હેલ્થ કોન્શિયસ હોય અથવા તો ખાંડ ખાવાનું એવોઇડ કરતા હોય તેઓ ગોળનો ઉપયોગ કરીને પણ લાપસી બનાવી શકે છે. પ્રેશર કુકરમાં લાપસી બનાવીએ તો 30 થી 35 મિનિટમાં તૈયાર કરી શકાય છે. જેમ જેમ ખાંડ ઓગળશે તેમ લાપસીનો રંગ પહેલાં કરતાં થોડો ડાર્ક થયેલો દેખાશે. આ સ્ટેજ ઉપર તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી મિક્સ કરીશું. કોઈપણ ટ્રેડિશનલ મીઠાઈ બનાવતી વખતે જો છેલ્લે તેમાં થોડું ઘી ઉમેરવામાં આવે તો તેની શાઇનિંગ અને ફ્લેવર ખૂબ સારી આવે છે. તેની સાથે 1 ચમચી ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરી મિક્સ કરીશું. આ રીતની લચકા પડતી કન્સિસ્ટન્સીની લાપસી થાય એટલે ગેસ બંધ કરી દઈશું, કારણ કે લાપસી જેમ રૂમ ટેમ્પરેચર પર ઠંડી થશે તેમ તેની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં વધુ ગાઢ થશે. છેલ્લે તેમાં 1 ચમચી ખસખસ ઉમેરી મિક્સ કરી ગરમા ગરમ લાપસીને સર્વિંગ બાઉલમાં સર્વ કરી ઉપર બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. જો તમારે તેને ઠંડી સર્વ કરવી હોય તો ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી અને પીસ કરીને પણ સર્વ કરી શકાય છે. તો ગુજરાતી ટ્રેડિશનલ મીઠાઈ ફાડા લાપસી બનીને તૈયાર છે. તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.